આજે તો ઉઠીને આવી ગયા રાજકોટ. ઓ ભાઈ જોઈ લો તમે આપણો ભાઈ પણ अलग ही ઠેલા लेवल का ઉપાડવા बंदा માંડ્યો. था। જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં ને મિત્રો? આજની મોર્નિંગ પણ આપણે ગાડીમાં છીએ છે ને આજે આપણે જાવી છીએ રાજકોટ, કારણ કે હવે આપણે જવાનું છે. પછી તો મિત્ર આવી ગયા આપણે કાકાના ઘરે. જોઈ લો તમે, આપણે સામે ઉભો છે આપણા નાના ભાઈ. એવો મસ્ત મજાના રાજકોટ પગી ગયા છે ભાઈ. રાજકોટથી કંઈ હોય તો કોમેન્ટ કરી દેજો. કાકાના છોકરો જ અહીંયા ઉભો મૂવી બેસી ગયા છે, પપ્પા પણ બેસી ગયા છે આરામથી. હવે તો હું એ પછી તો આ ભાઈએ ઉપાડી લીધા ઠેલા. જોઈ લો તમે, મેં કીધું નાનો ભાઈ છે કંઈક તો મદદ કરી દો. ઠેલા ઉપાડી લીધા. પછી તો મને કહેવાય આપણે ખાવું છે શ્રીખંડ. તો મને સડાવ્યો રાજકોટના કાળા તડકામાં ઊભા રોડે. તમે જોઈ લો કોઈ નથી આખા રોડમાં સૂન કરે અમે બે. પછી આવી ગયા હું ટેરેસ ઉપર આવીને આપણે બેસી ગયા. તમે જોઈ લો ખાલી નેક્સ્ટ લેવલ વ્યૂ આવે એ. રાત્રે આવી ગયા આપણે હોટલમાં. જોઈ લો તમે, બધે ફાવી ગયા છે આ ભાઈ. કેટલા આપણે જેને ખબર 8 જણા હોટલમાં આવી ગયા છીએ. રાજકોટની હોટલ છે, નામ નથી ખબર. આવીને જમવાનું કામ કરીએ આપણે, કારણ કે નામ બામ આપણે ન જાણે, આપણે જમવાનું કામ કરીએ. પણ તમે લોકેશન સારી છે, આવું હોય તો આવજો, મળી જાય. તો મને તો નામ નથી ખબર. નામ લગભગ છે એનું કંઈક રાજભાઈ કંઈક નામ છે. પછી તો આવી ગયા કાંદા ને છાશ ને એવું. પછી મેં કીધું આપણે ધીમે ધીમે ખાઈ લેવી ને. હા મિત્રો, જો તમને પણ વિડીયો ગમે ને તો આપણે તો ખાઈને ઊભા થઈ ગયા છે. વિડીયો ગમે તો લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને મળું કાલના બ્લોગમાં. જય શ્રી રામ.